કવિ અને ગઝલકાર તરીકે ઓળખતો હતો. મને ખબર નથી કે સંગીત પણ આટલું સુંદર સંગીતને પણ ન્યાય આપતા હતા. એક વખતે કલરવ સ્કૂલની અંદર કલા મહોત્સવની અંદર હું નિર્ણાયક તરીકે હતો અને એમના સ્કૂલની મ્યુઝિકની આઈટમ લઈને મોસીન આવ્યા હતા અને એટલી સુંદર ગ્રુપ સોંગ હતું. એની અંદર પોતે હાર્મોનિયમ પ્લે કરતા હતા. મેં કહ્યું મોસીન હાર્મોનિયમ પણ, કે હું તો હાર્મોનિયમ પણ વગાડું છું, ગાઉં છું. બહુમુખી પ્રતિભા હતી. ત્યારે મને એનો પરિચય થયો. એટલે નાની ઉંમરે ખૂબ સરસ કામ કર્યું છે. ગઝલ પણ હું જે ગાઉં છું એમની લખેલી છે અને એના શરૂઆતના શબ્દો જ એટલા સુંદર છે કે પ્રશ્ન ઉઠ્યો છે પ્રભુ તારી હયાતીનો, પ્રશ્ન ઉઠ્યો છે પ્રભુ તારી હયાતીનો, એ છતાં તું મૌન છે, તું કેવી માટીનો. સાને પ્રશ્ન ઉઠ્યો છે પ્રભુ તારી હયાતીનો, પ્રશ્ન ઉઠ્યો છે પ્રભુ તારી હયાતીનો, એ છતાં તું મૌન છે, એ છતાં તું મૌન છે, તું કેવી માટીનો. પ્રશ્ન ઉઠ્યો છે પ્રભુ તારી હયાતીનો. દાખલો છે જન્મનો, દાખલો છે જન્મનો, પૂછી જો શબ્દોને લોક આ તો માંગશે, લોક આ તો માંગશે આધાર જાતિનો. એ છતાં તું મૌન છે, એ છતાં તું મૌન છે, તું કેવી માટીનો. પ્રશ્ન ઉઠ્યો છે પ્રભુ તારી હયાતીનો. હું નથી શાયર, હું નથી શાયર, ગઝલ શું ચીજ શું ખબર, શોખ થોડો છે ઘણો, બસ ઝંઝણાટીનો. શોખ છે થોડો ઘણો, બસ ઝંઝણાટીનો. એ છતાં તું મૌન છે, તું કેવી માટીનો.
ચાલુ સતત સ્પર્શ માનવતા વિશે સ્પર્શ માનવતા વિશે પણ કંઈક લખવું છે સ્પર્શ માનવતા વિશે પણ કંઈક લખવું છે આ વિષય છે લુપ્ત થતી એક પ્રજાતિનો આ વિષય છે લુપ્ત થતી એક પ્રજાતિનો પ્રશ્ન પૂછ્યો છે પ્રભુ તારી હયાતીનો એ છતાં તું મૌન છે